भाई फर्स्ट इंडियन विलेज माणा भारत का पहला गाँव तो शुरुआत અહીંથી થાય છે બરાબર અને પણ અહીંયા રચના થઈ હતી અને શ્રીમદ ભગવદ્ ગીતામાંના મહાપુરાણ પણ અહીંયા જ લખેલા હતા આ ગુફામાં સરસ્વતી રિવર પણ જોઈ લીધી છે ભીમ પુલ પણ જોઈ લીધો છે બરાબર આપણે તો હવે જઈએ છીએ વસુધારા સ્વર્ગરોહણ માર્ગ ચલો તો જઈએ વસુધારા જોવા જઈએ ફાઇનલી ગાઈઝ વસુધારાએ પહોંચી ગયો છું આપણી ગુજરાતી ફેમિલી મળી હાય કેમ છો બધા મજામાં यार आ कई पूजा है जेमा आ लोग दारूनी बोटल थी लईने बधुं जाय छे अरे वाव नानी छोकरी तो भाई અત્યારે 9 થઈ ગયા ફીટ અને હું વિડીયો નીચે આવ્યો તો અપલોડ કરવા ઉઠવામાં લેટ થઈ ગયો 8 વાગે તો વીઠો કાયગા નાખ્યો એડિટ કરો ઇન્સ્ટાગ્રામની રીલ પણ નાખી અને થોડી વાર અહીંયા આવ્યો હતો આ લોકો થોડા ઊંચું નીચું કરતા હતા ને તો થોડી વાર હેલ્પ કરી આ લોકોને તો ત્યાં બેઠીને વિડીયો અપલોડ કર્યો હવે જલ્દી હું જાઉં ફ્રેશ થાવ અને ફટાફટ અહીંથી નીકળ ભાઈ બ્રેકફાસ્ટ બહુ મસ્ત કરી લીધો પેટ ભરીને આવો ભાઈ એટલી ઢોસા બધું હતું તો અત્યારે આ રેસ્ટોરન્ટમાં જ છે હતી તો અહીંથી અત્યારે હું જવાનો છે વાસુકી તાલ ગણપતિ બાપાનું કંઈક છે એ પછી ઇન્ડિયાનું છેલ્લું ગાવ અને અત્યારે તો પહેલું કરી નાખ્યું પહેલાં છેલ્લું હતું હવે ઇન્ડિયન પહેલું કરી નાખ્યું એ જોઈએ જેટલું ફરાય એટલું ફરી લેવું આજ કમસે કમ ટ્રેક કઈ 5 કિલોમીટરનો છે વાસુકી તાલ વાસુકી ધામ કંઈક છે મને નામ નથી આવડતું તો એ જોઈએ હવે બરાબર બાકી અહીંથી જો આવું દેખાય બહારથી તમને અત્યારે હોટલ દેખાડી દઉં આ કઈ હોટલ છે બરાબર જો વેધર અહીંનું બહુ એટલે બહુ મસ્ત છે પ્રીતમભાઈ અહીંયા જ છે અને માણા ગાંવ જાઉં છું અહીંથી 3 કિલોમીટર થાય છે બરાબર તો પ્રીતમભાઈ કહેશ કે તું એમ જામાં મારો માણસ આવે તને મૂકી જાય છે માણા ગામ સુધી પછી ત્યાંથી ટ્રેક છે વસુધારાનું કંઈક તો એ ત્યાં સુધી તને મૂકી જાય છે બોલો કેટલી હેલ્પ કરે છે આ લોકો અને અહીંના જે ઓનર છે એની યાર વાત થઈ ગઈ ઓનર તો બહુ મસ્ત છે યાર ના કોઈ ગુજરાતી આપણી ફેમિલી પણ છે એની સાથે મતલબ એના ગેસ્ટ જ છે તો એણે કીધું કે એને પણ તને મેળાવું તને પણ મજા આવશે એ લોકોને પણ મજા આવશે મળીને નાના હામાં કોઈ આવતા નથી હો પીએમ સીએમ મોટા મોટા આગળ અહીંયા ડીએમ આવે છે પીએમ સીએમ ડીએમ બોલો અત્યારે ડીએમ આવે છે એના સ્વાગતની તૈયારી કરે છે તો ઢોલોન બધા આવી ગયા છે તો એની સ્વાગતની તૈયારી ચાલુ છે આગળ હેલિકોપ્ટરથી આવશે અને સીધી એન્ટ્રી અને આ જો રૂમ બને છે એની છે મોલ જેવું બને છે ઉપર પીએમ કે કોઈક આવ્યું હોય તો એના માટે સ્પેશિયલ બને છે રૂમ એ પણ બુલેટ પ્રૂફ બહુ ખર્ચો કરે છે લોકો આવે છે વીઆઈ ચાલુ વરસાદમાં નીકળી ગયા છે અમે વરસાદ સ્ટાર્ટ થઈ ગયો અને મજા પણ આવે છે અને ઠંડી લાગે છે તો હવે અહીંથી જઈએ છીએ બરાબર અમે ભાઈ फर्स्ट इंडियन विलेज माणा भारत का पहला गाँव तो शुरुआत અહીંથી થાય છે બરાબર તો ચલો ભાઈ બાઈક અહીં ઊભી રખાવી હતી ને અહીંથી જતા હતા રેડી ભાઈ આર્યો ક્યાં તો જઈએ અમે સાથે અહીંથી માણા ગાँવ બરાબર તો ભાઈની બાઈક અહીંયા છે તો રેડી ગો આવી તો ગયો ગામમાં હવે જોઈએ માણા ગામમાં શું છે નહીં શરૂઆત જ અહીંથી કંઈક છે હવે આગળ જઈએ જોઈએ શું છે નહીં બરાબર અહીંયા પણ એપ્રિકોટનું ઝાડું દેખાઈ ગયું બરાબર આપણે આ જમ્મુ કાશ્મીરમાં જોયું હતું બરાબર આ એક ગલી જઈ છે ક્યાંથી જવાનું છે નથી કરતો જાજુ ખરું મોટિવેટ થઈ ગયું બરાબર મને તો કંઈ જૂના ઘર દેખાતા નથી જેમ હું ગુરેજ વેલીમાં ગયો હતો ને આ ઓલ્ડથી ઓલ્ડ ઘર હતા કંઈ દેખાતા જ નથી જૂના ઘરે કંઈ આ પહેલું ગામ ભારતનું છે બટ મને તો કંઈ લાગતું નથી કેમ કે બધું નવું થઈ ગયું અહીંયા કોબીની ખેતી પણ કરે છે ના મતલબ જે થોડા નાના ઢેલા જેવામાં કોબીની ખેતી પણ થાય છે વાહ અહીંયા એક ઘર દેખાણું જો જૂનું અહીંયા એક જૂનું ઘર છે ઓ ફોજીભાઈ અહીંયા એક જૂનું ઘર દેખાણું જો કા પછી અહીંયા એક છે અહીંયા પણ એક છે એ કાંઈ ગેટ આવ્યો છે બરાબર ત્યાંથી ભીમપુરનો રસ્તો એ કાંઈથી જાય છે સરસ્વતી ધામનો પણ અહીંથી છે કેશવ પ્રયાગ પણ અહીંથી છે અને ગણેશ ગુફા અહીંથી છે અને વ્યાસ ગુફા અહીંથી છે એટલે તમારે પહેલાં અહીંથી જવાનું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા હવે એમ નહીં લગતા કે ભારતની પહેલું સ્ટેટ બેંક અહીંયા છે તો હું ત્યાં જ જાઉં અહીં લખી જ નાખ્યું પહેલી દુકાન પેલું આ તે હવે જવા દો હાલો ચલો અત્યારે હું આવ્યો છું ગણેશ ગુફાએ તો ગણેશ ગુફાએ પહોંચી ગયો છું ચલો તો અંદર અહીંથી કંઈક છે તો પહેલાં દર્શન કરીએ ગણેશ ગુફાની અંદર અને હું પહેલાં જાણીએ આમાં ગણેશ ગુફાની અંદર બરાબર તો પહેલાં અંદર જઈએ અત્યારે હું ગણપત દાદાને દર્શન કરવા આવ્યો હતો અને આપણે ગણપત દાदा વિશે થોડીક यहाँ पे मतलब અહીંયા માહિતી લઈ લઈએ દાदा પાસેથી दादा थोड़ा यहाँ पर व्यास जी ने गणेश जी का हवन किया था बोला था मेरे द्वारा
जो रचित महाभारत ग्रंथ है उसका लेखक बनिए। तो गणेश जी ने कहा मैं लेखक तो बन सकता हूँ, लेकिन मेरी लेखनी बीच में नहीं रुकनी चाहिए। तो गणेश व्यास जी ने कहा ठीक है, आप बिना सोचे समझे कुछ भी नहीं लिखेंगे। और इसी समय जब बीच में सरस्वती जी प्रकट हो गई तो उनको उनकी आवाज़ से डिस्टर्ब हो रहा था, तब व्यास जी ने उनको श्राप दे दिया कि आप यहीं से गुप्त हो जाइए। आज भी वो गुप्त रूप से ही बहती हैं। मतलब शॉर्ट में थोड़ी कहानी હતી કહી દીધી બરાબર. તો આખી તો કહાની કહેવામાં ज़्यादा દિવસ હોઈ જાય, પણ શોર્ટમાં મેં કીધું શોર્ટમાં થોડી કહી દઉં એટલે બધા સમજી જાય. તો ગણપત દાદા અહીંયા બિરાજમાન છે. તો ગણપત દાદાની આ ગુફા છે બરાબર. ઓ ભાઈ અહીંયાથી છે, અહીંયા છે લાઇટ. એક સેકન્ડ લાઇટ કરવી જોઈએ. અચ્છા જી અહીંયા સુધી જ છે એમ ને. તો અહીંથી રિટર્ન ફરી પરિક્રમા કરી. તો અત્યારે દર્શન થઈ ગયા છે બરાબર ગણપત દાદાના. અને હવે જાઉં છું આગળ વ્યાસ ગુફા જોવા. તો અહીંથી પણ એક છે ત્યાં, અને ત્યાં જ કદાચ ઇન્ડિયાની પહેલી ચાયની દુકાન છે. ચલો ત્યાં જઈએ, જોઈએ શું છે. હા સડવું બહુ બોલ પડે છે આજ. આ સાઈડ જ છે. અત્યારે હું હવે વ્યાસ ગુફાએ આવી ગઈ છું, સત્ય પર તિમસી. તો અંદર જઈને પેલા દર્શન કરી લઈએ, પછી વિડીયો બનાવીએ બરાબર ને. હરિઓમ હરિઓમ અહીંયા પર લખેલું છે ને. અહીંયા જ ભારતની પહેલી ચા, ભારતની પ્રથમ ચાય કી દુકાન અહીંયા છે. અત્યારે અહીંયા બધું રેનોવેટ થાય છે યાર. લખેલું છે વેદવ્યાસજીને આ ગુફામાં બેઠીને વેદને 4 ભાગોમાં વિભાજિત કર્યા હતા, અને પુરાણની પણ અહીંયા રચના થઈ હતી, અને શ્રીમદ ભગવદ્ ગીતામાંના મહાપુરાણ પણ અહીંયા જ લખેલા હતા આ ગુફામાં જે અંદર છે. આ ગુફાની અંદર અહીં જે દેખાય છે ભારતની પ્રથમ ચાયની દુકાન છે, અને આખરી પણ સમજી લ્યો જે 1982 બની હતી. અહીં જે ટી સ્ટોર ઇન્ડિયા લાસ્ટ ટી સ્ટોર. અહીંયા પણ કંઈક ફોટા છે જે ઓલ્ડેસ્ટ છે. અહીં બધું લખેલું છે ભારતની આખરી ચાય કી દુકાન. મતલબ પહેલાં જો અહીં લખેલી હતી ભારત કી આખરી ચાય દુકાન, અને અત્યારે મોડિફાઈડ કરીને પેલી કરી નાખી. તો સામે જે મંદિર દેખે એની વ્યાસ ગુફા છે ને એની બાજુમાં જ છે. અત્યારે હું વ્યાસ ગુફાએ દર્શન કરીને આવી ગયો છું, અને હવે જાઉં છું ભીમપુલ, જે અહીંથી 300 મીટર દૂર છે, અને એ સરસ્વતી પણ નદી છે અહીંથી રિવર બરાબર. તો એ સાઈડ જઈએ આપણે દર્શન કરવા માટે. અને સરસ્વતી નદીને એવું કંઈક છે જે ગુપ્ત નદી કંઈક છે, બટ કંઈ ખબર નહીં. ત્યાં કંઈક હવે કોઈક નથી પીશું બરાબર ને, જાણવાનું છે, ખબર કાંઈ નથી આપણને, એટલે તો નીકળ્યા બરાબર ને. ઓ ભાઈ ભીમપુલે પહોંચી છે બરાબર. અને સ્વર્ગારોહણ દોરણ જો અહીં કંઈક છે કહાની, એમાં જો લખેલું છે આ શૈલીઓ કે ભીમે અહીં ઉપાડીને અહીંયા પથ્થર, જે મોટો પથ્થર હતો ને અહીં રાખેલો હતો, એટલે ભીમપુલ એ નામ કહેવાનું હતું. અને આ નદી તો જો બહુ ખતરનાક આવે જો, આમ જો દેખાય. તો અહીંથી આ સ્વર્ગારોહણ પણ છે કંઈક જરૂર દેખાય. આપણે જવાનું છે વસુધારા, જે અહીંથી 5 કિલોમીટર થાય છે ભાઈ. ટ્રેકિંગ, હવે ટ્રેકિંગની કંઈક મજા આવશે. આઈ લવ ટ્રેકિંગ, યુ નો ટ્રેકિંગ કરવાની છે બરાબર. તો અહીંથી લખેલું છે સ્વર્ગારોહણ માર્ગ. સ્ટાર્ટ કરી દઈએ વસુધારા 5 કિલોમીટર. 5 કિલોમીટર કેટલા મિનિટમાં આપણે કવર કરવાનું છે ખબર છે ને? જેમ બને એમ પહેલાં હમણાં થઈ જાય. સરસ્વતી રિવર પણ જોઈ લીધી છે, ભીમપુલ પણ જોઈ લીધો છે બરાબર આપણે. તો હવે જઈએ છીએ વસુધારા સ્વર્ગરોહણ માર્ગ. ચલો તો જઈએ વસુધારા જોવા. જે તે 5 કિલોમીટર થાય, 12 ને 22 થઈ. ટ્રાય કરીએ કેટલી સ્પીડમાં આપણે ત્યાં પહોંચે બરાબર. અત્યારે થોડા ઘણો પહોંચી જશો આગળ. ટ્રેક ચાલુ જ છે. સામેથી સડાવ છે, એક સડાન દેખાય, બટ વસુધારા બહુ દૂર નથી મારા માટે. રાજુ કવર કરી લીધું. ઓક્સિજન છોડે છે, પગ નથી થાકતા, બટ મજા આવે. હજી જાજુ ખરું બાકી છે. અત્યારે એક રિવર આવી છે, અલકનંદા રિવર છે આ બરાબર. હજી નોન સ્ટોપ હાલું છે, ઉપર મને જ નથી થતું યાર. હજુ અલકનંદા રિવર જાય છે. હવે આ એક પહાડી પાર કરવાની છે મારે, એટલે વસુધારા આવી જાય. બોલે
જોઈએ હવે નોન સ્ટોપ ગોવા જેવો આ ખડી ચડાઈ જોઈ લ્યો ભાઈ સામે દેખાય હે ફાઇનલી વસુધરા ચલો નજીક જાય દર્શન કરીએ વસુધરાને ફાઇનલી ગાઈઝ વસુધરાએ પહોંચી ગયો છું ભાઈ સાહેબ દોસ્તો જો આવે આપણે જઈએ હમણાં ત્યાં નાવા કેમ લાગે હા ભાઈ સાહેબ અને કેટલા વાગ્યા ખબર એટલે જોઈએ 1:26 5 કિલોમીટર ડન બરાબર છે આમ તો વેસ્ટમાં કોક મેળા ગુજરાતી એની વાતચીત કરી બટ પોગી ગયો વાવ અત્યારે વસુધારાના મસ્ત દર્શન કરી લીધા અને મસ્ત નાયો રીલ્સ માટે બનાવી લીધો ને નાઈ પણ લીધો મજા આવી ગઈ ભાઈ ઠંડુ છે પણ એટલું ઠંડુ નથી લાગ્યું કેમ કે આપણે બરફનું પાણીથી નાયેલા છીએ અત્યારે બધી જાય વિચારીને જાય છે વાવ યાર મજા આવી ગઈ ને અત્યારે જો તો વેધર થઈ ગયું તો આપણે પહેલાં અહીંથી હવે ભાગીએ બરાબર ને ચલો ફેર ભાઈ હવે નીકળી ગયો અહીંથી અને વાહ યાર દૂરથી જોઈ લ્યો ખાલી એટલે ફૂલ બધું છે બરાબર એટલે હાથમાં કપડાં લીલા આપણે તો અહીં ના આવો ભાઈ આ બધા બીતા હતા નાવા માટે યાર નાવું કેમ કે એટલી સ્પીડ થયા ના જો તો ખરા ના લાગે એવી જો ભાઈ ખતરનાક જતો હું તો ઘૂસી ગયો નાવા મજા આવી ગઈ જે હતા એવું વાહ યાર સામે પર્વત પહાડ તો જો દેખાય થોડી વાર હું છે ને મસ્ત શાંત વાતાવરણ હતું ત્યાં બેઠી ગયો છું પેલા એ વ્યૂ જો કેમ છે અને પેલો પલાળ્યા હતા ને કપડાં નાહ્યો હતો ને વસુધરાએ ત્યાં બધું શીખાયું અને પ્રીતમભાઈ હોટલ હતી છે ને મને પરોઠાને બધું પેક કરી દીધું હતું ભાઈ જબરદસ્ત છે તો એ બહુ મસ્ત માણસ છે કે તું ભૂખો ને હું કરીને જાય તો કંઈક લેતો જા પછી જબરદસ્તી એક બાંધી દીધું અને બેગમાં કાંઈ માથું નતું ભરી દીધું ટ્રોહીને કંઈ નહીં ચલો 3 કે 4 પરોઠા છે ખાઈએ એટલે પછી આરામ થાય નીકળીએ તો ભાઈ અત્યારે હું પહોંચવા આવ્યો છું મારા ગામ સામે દેખાય જરૂર સામે દેખાય ને એ ભીમશિલા છે જ્યારે 5 પાંડવ અહીંથી સ્વર્ગ સાઈડ જતા હતા સાહેબ ત્યારે ભીમને મતલબ આ રસ્તો સરસ્વતી નદી છે જ્યારે સરસ્વતીનો રસ્તો નહોતો મળતો ને ત્યારે ભીમશિલા અહીંયા મતલબ આવી રીતે ભીમે ઉપાડીને અહીં મૂકી હતી ત્યારે ભીમશિલા નામ પડ્યું હતું અહીંથી હું જ્યાં ગયો હતો ને હમણાં આગળ અહીંથી સ્વર્ગનો રસ્તો આગળ છે ને એટલામાં અત્યારે હું ફરીવાર વેદવ્યાસજીના દર્શન કરવા આવ્યો હતો ફરીવાર અંદર દર્શન કરી લીધા અને આપણી ગુજરાતી ફેમિલી મળી હાય કેમ છો બધા મજામાં હમણાં તો મોસ્ટ ઓફ મને ગુજરાતી ફેમિલીઝ મળે કેમ કે 4 ધામ યાત્રા ઉત્તરાખંડની બધા મતલબ મોસ્ટ ઓફ ગુજરાતી જ કરે છે તો તમે કેટલી વાર આવ્યા છે તમારું 6th ટાઈમ તમારું પહેલી વાર છે તમારું બીજી વાર છે એમ છે તો તમને અહીંયા આવીને કેવી મજા આવે તમે ક્યાંના છો તમે ક્યાંના છો આણંદના છો અચ્છા તો ગુજરાતના મતલબ અહીંયા બહુ ભેગા થઈ ગયા આજના દિવસમાં હું મતલબ કમસે કમ 20-30 જણાને મળ્યો ગુજરાતીને તો બહુ મજા આવી દર્શન કરવા જઈશું મેઇન મંદિરમાં બદ્રીનાથ અચ્છા મારે તો ત્યાં થઈ ગયા છે ઉપર હું છે ચરણ પાદુકા વગેરે બધું ત્યાં થઈ ગયું છે ઉપર ચરણ પાદુકા પર છે 3 કિલોમીટર ઉપર તો એના પણ દર્શન થઈ ગયા છે તો જજો તમે પણ ચરણ પાદુકા ઉપર છે ને દર્શન કરવા થેન્ક યુ જય બદ્રી વિશાલ જય બદ્રી વિશાલ તમે બી ક્યાંના છો આણંદના જ છો અચ્છા આણંદના જ છે તો અહીંયા કેટલી વાર આવ્યા તમે અચ્છા તમે પણ 6 વાર આવ્યા છો અચ્છા તમે પહેલી વાર આવ્યા છો એમ ને મારું બી ફર્સ્ટ ટાઈમ જ છે અહીંયા આવ્યો એનો હા હું આખું ભારત યાત્રા કરું છું તો અત્યારે મતલબ અહીંથી ક્યાં જવાનો છો પાછા અચ્છા ભીમશિલા હા અચ્છા નીચે જ છે ભીમશિલા અચ્છા भारत की आखिरी चाय की दुकान है ना હા એ તો અહીંયા પણ છે अभी तो और है आगे હા આગળ પણ છે એક હા એ તો જોઈ आगળ છે હા અહીંયા પુલની બાજુમાં જ છે 2 દુકાન છે ભારત છેલ્લી હા ત્યાં જઈશું ત્યાંથી તો પણ એક ઉપર જાય ને વસુધારા વસુધારા નથી જવાના અમે જઈ આવો ને બહુ મસ્ત છે ફાઇન છે હું હમણાં જઈને આવ્યો છું હવે બધા થાક્યા છે અચ્છા એમ છે. કેદારનાથ જઈને આવ્યા એટલે અચ્છા કેદારનાથ જઈએ એમ ને રસ્તા ખુલી ગયા હા ખુલી ગયા હું ગયો તો તે તમે કેવી રીતે ગયા હતા એ બધાને ખબર જ છે ચાલુ બંધ થાય છે હા અમે ગયા હતા ને તે લેન્ડસ્લાઇડ બહુ નતું 12 તારીખે એક ગૌરી કુંડે કાલે ઘણું હતું અચ્છા બટ આપનો કલ્ચર જોવો હોય તો તમારે કેમ છે બાકી
બધે ઘર કા કપડા પહેર્યા છે. યાર આ કઈ પૂજા છે જેમાં આ લોકો દારૂની બોટલથી લઈને બધું જાય છે? અને વાવ, નાની છોકરી ઓરે લ્યો માથે ઢાંકી દીધું. આય આય કેટલું ક્યુટ છે યાર. ઇન્ડિયાનું ફર્સ્ટ ગાંવ એટલે કે માણા ગાંવ ફરી લીધા. હવે હાલા હાલા જઈએ છીએ આપણે બદ્રીનાથ સાઈડ. જો કે અહીંની સામે સિટી દેખાય જરી, બદ્રીનાથ દેખાય જરી, ત્યાં સુધી જવાનું છે. તો જોઈએ, મને તો ઈચ્છા છે ભાઈ વોક કરીને જાઉં, કેમ કે 3 કિલોમીટર છે. શાયદ વરસાદ દિવસે મને એવું લાગે. જો અહીંયા છે ને ત્યાં ધૂપ છે યાર, તડકો છે. જો ને અહીંયા વાદળા મસાવે વરસાદ. તો ધીરે ધીરે ચાલુ થઈ ગયું યાર. કોઈ કામ કરું, કોઈક આવે તો લિફ્ટ લઈ લો. તો ભાઈ અત્યારે ફરીવાર આવી ગયા છે હોટલે. બદ્રીનાથે લાઈવ કરવા ગયા હતા. પ્રીતમભાઈએ પણ आज इंस्टाग्राम में लाइव કર્યું. અને આજે कैसा लगा आपको? बहुत बढ़िया, भाई के साथ तो बहुत अच्छा लगा. और मैं किसी और बात कर रहा था कि भाई हर धाम से घूम के आ रहा है और उसके पैरों की धूल हमारे वहाँ पड़ रही, तो सौभाग्य है मेरा कि भाई के साथ रहा हूँ इतनी देर. अच्छा. और प्रीतम भाई का नेचर इतना अच्छा है ना भाई, मैं क्या बताऊँ, कुछ अलग ही है ना, वाइब आती है आपके साथ बैठ के. तो फिर अभी तो मतलब અહીંયા જમવા માટે આવ્યો છે. तो અહીંયા જમવા बैठिए છે અત્યારે. प्रीतम भाई तो 5 वागे जमी લીધું. 5 बजे आपने खाना खा लिया था ना? फिर से यार थोड़ा बहुत खा लेते मेरे साथ. बस इसलिए मैंने ठीक है. મારા માટે સ્પેશિયલ પાસે ડિશ લગાડી દીધી છે. તો અત્યારે જમવા આવ્યો છું, તો જમી લો અને પછી તમને મળું.